ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બીટનું રાયતું. તો એના સારું આપણે આ એક બીટ લીધું છે આ રીતનું, અને 1 કપ જેટલું આપણે દહીં લીધું છે. થોડાક લીલા ધાણા લીધા છે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને લીલા મરચાં આપણે 2 થી 3 આ રીતે થોડાક ક્રશ કરીને લીધા છે. લીમડો લીધો છે વઘાર માટે, અને અડધી ચમચી જેટલી આપણે કલોંજી લીધી છે, અને તેલ જોઈએ વઘાર માટે. તો આમાં મરચાં થોડાક વધારે નાખવાના, કેમ કે આ બીટનો સ્વાદ મીઠો હોય, એટલે એને બેલેન્સ કરવા થોડીક તીખાશ વધારે નાખીએ તો સ્વાદ સારો આવશે એમ. તો પહેલાં આપણે આ બીટ છે એને છાલ કાઢી નાખીશું. તો આ રીતે એની છાલ કાઢી નાખીશું આપણે. તો આ બીટને આપણે છાલ કાઢી લીધી છે. એને આપણે આ રીતે ઝીણું જે છીણ થાય એનેથી આ રીતે છીણી લેવું, એકદમ સરસ ઝીણું ઝીણું. આ રીતે છીણી લેવું. તો બીટને આપણે છીણી લીધું છે. હવે એમાં આપણે બીજા મસાલા નાખી દેવું. તો આ લીલું મરચું નાખી દેવું, એ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અને આમાં આપણે નાખી દેવું દહીં. થોડાક લીલા ધાણા. આ બધું આપણે મિક્સ કરી લેવું. તો હવે આપણે વઘાર કરી લેવું, અને આપણે આમાં કાઢી લેવું. તો હવે વઘાર કરશું. આમાં આપણે ગેસ ચાલુ કરશું. આમાં નાખશું થોડુંક તેલ, થોડુંક જ આમ, તો આ રીતે અડધી ચમચી જેટલું જ. તો તેલને થોડુંક ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે આ નાખશું કલોંજી. ગેસ બંધ કરી દઉં. આમાં આપણે નાખશું લીમડો. હવે વઘાર આપણે નાખશું રાયતા ઉપર. મિક્સ કરી લેવું. ઉપર થોડાક લીલા ધાણા નાખશું. તો તૈયાર છે આપણું બીટનું રાયતું. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બીટનું રાયતું.